હવે વાત અકસ્માતની। પંચમહાલના અમદાવાદ ઇન્દોર હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી રહી છે, જ્યાં ભથવાડા ગામ પાસે આ ભયાવહ અકસ્માત સર્જાયો હતો। લક્ઝરી બસ અને ટ્રકના અકસ્માતમાં 28 પેસેન્જર્સ ઘાયલ થઈ ચૂક્યા છે। અમદાવાદથી ભોપાલ જતી બસ ટ્રકની પાછળ અથડાઈ ગઈ। બસમાં ફસાયેલા તમામ પેસેન્જર્સનું રેસ્ક્યુ કરી દેવામાં આવ્યું। અકસ્માતમાં 8 મુસાફરોને ગંભીર ઈજા પહોંચી હોવાની વિગતો મળી રહી છે, જેમાં 20 પેસેન્જરને સામાન્ય ઈજા પહોંચી છે। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા નિકુંજ। કઈ રીતે ઘટી આ ઘટના અને હાલ ઘાયલોની શું છે સ્થિતિ? ચોક્કસથી જયેશ, અમદાવાદ ઇન્દોર હાઈવે ઉપર જે ભથવાડા ટોલ પ્લાઝા છે તેનાથી થોડા આગળ આ ઘટના બનવા પામી છે। લક્ઝરી બસ જે અમદાવાદથી ભોપાલ જઈ રહી હતી અને જે ટ્રકની પાછળના ભાગે અથડાતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં જે બસનો ચાલક છે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા, તેને અમદાવાદ સારવાર માટે મોકલાયો છે। જ્યારે જે અન્ય જે મુસાફરો હતા તેઓને સામાન્ય ઈજા થઈ હતી, તેઓને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે અને હાલ તમામની જે તબિયત છે તે સ્થિર છે। સદનસીબે આમાં કોઈ નું મરણ નથી થયું, પરંતુ જે અકસ્માત એટલો ગંભીર હતો કે જે બસનો ચાલક હતો તે ફસાઈ ગયો હતો અને તેને કાઢવામાં ગોધરા ફાયર વિભાગની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી અને તેને પણ રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો। આભાર નિકુંજ। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। અહીં 5 થી 8 એવા પેસેન્જર્સ છે કે જેમની હાલત ગંભીર જણાવાઈ રહી છે। 28 જેટલા પેસેન્જરો કુલ ઘાયલ થયા છે। તમામને સારવાર આપવા માટે હોસ્પિટલમાં ખસેડાયા છે।